તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે ધોરણ 10 બરાબર ને। ધોરણ 10નું આપણે જોઈશું ગુજરાતી પેપરનું સોલ્યુશન। તો મિત્રો આપણે જોઈએ પહેલાં જોડકા જોઈએ બરાબર ને। તો સૌથી પહેલાં છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, તો એનો જવાબ આવશે વિનો કાકા બરાબર। બોડીને તાવાળી કહાકી કેવી બરાબર ને, તો એનો જવાબ આવશે જીવલો। ઓકે, આપણી બબલીની જ પગલી જાણે બરાબર, આમાં જવાબ આવશે આ ડુંગરની પત્ની બરાબર। આ યુક્તિ છે ને આ પાત્ર બાપ ઢેલ બરાબર, તે આ જીવતરના દાન દીધા છે, તો એનો જવાબ આવશે આંબા પટેલ। ઓકે મિત્રો, તો આપણે બીજું જોઈએ, આગળ જોઈએ। ઓકે, તો આગળનું જોઈએ આપણે કે પ્રશ્ન નંબર 5 કે આમાં છે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવાયેલી છે, તો મિત્રો જવાબ છે ત્રીજો પુરુષ। ઓકે, છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન દેખાય છે, તો મિત્રો જવાબ છે નિર્દોષ હાસ્ય બરાબર। આગળ જોઈએ કે વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું, તો કેવું હાસ્ય હતું બરાબર, તો એ આપણે જોઈએ ભુવન મોહન। પછી ડાંગવાનો મને ખાલી જગ્યા કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો કોને યાદ કરે છે મિત્રો, તો રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે। ઓકે, આગળ હોસ્પિટલની શોભા શાનાથી વધારો થાય છે, ઓકે, તો તેમાં ગીચ ઓછી હોવી જોઈએ, ચોખ્ખાઈ પણ હોવું જોઈએ, તમે આવું બધું આમાં લખી શકો। હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રગટ થાય છે, તો મિત્રો એમાંથી શું પ્રગટ થાય છે કે શૌર્ય અને સાહસ બરાબર। ઓકે, શૌર્ય અને સાહસ, તો મિત્રો આ તો 1 2 3 4 વાક્યમાં છે, તમે જોઈ લેજો। ઓકે મિત્રો, તો આપણે જોઈ લઈએ વિનોદ જોશી બરાબર। વિનોદ જોશીમાં આન્સર શું આવશે, હું એવો એક ગુજરાતી। રાજીવ પટેલમાં રવજી પટેલમાં આવશે એક બપોરે। જયંત પાઠકમાં આવશે વતનથી વિદાય થતા। ગંગા સતીમાં આવશે સિલવંત સાધુને। ઓકે, આગળ જઈએ, અહીંયા ગંગા સતીને એ તો પાનબાઈ, મોરલીના આભમાં શું આવશે, તો શ્યામના નામનું મયંક ઉગે છે। કુટુંબ જીવનમાં સંબંધોનું મધુર ચરિત્ર ચાંદલ્યો આવશે બરાબર। આગળ જોઈએ, વતનથી વિદાય થતાં કવિ વતનને પ્રત્યેનો તલસાટ આવશે મિત્રો। ઓકે, આગળ જોઈએ। ઓકે, તો અહીંયા સવાલ છે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથ રહે છે, તો કફન સુધી। શું આવશે મિત્રો, કફન સુધી સાથ રહે છે। કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે શું, તો જવાબદારીવાળો મુંગટ। શું આવશે મિત્રો, જવાબદારીવાળો મુંગટ। આગળ આપણે જોઈએ। ઓકે, તો અહીંયા આપેલું છે કીડિયારુનું સાચી જોડણી, તો આન્સર આવશે આ બરાબર। હવે સન્નિધિ એટલે બંનેમાં અહીંયા રસોઈ આવશે। ઓકે, અને આ આન્સર આવશે બરાબર ને। ઓકે, ચાતુર્માસનું જોઈએ, તો ચાતુર્માસ આ બને આનો રેફ બની જાય છે એટલે। ઓકે, આગળ જોઈએ, અહીંયા શબ્દ આપેલો છે તેજપુંજ શબ્દોનો સમાસ, તેજપુંજ બરાબર, તો તેજનો પુંજ એટલે તત્પુરુષ સમાસ આવશે બરાબર, તત્પુરુષ સમાસ આવશે। અહીંયા આપણે જોઈએ નીચે આપેલ બંને શબ્દોનો જોડણી ભેદ, તો સૂર એટલે શું આવશે, આ સૂર એટલે શું, તો નાદ બરાબર ને, આપણે કહીએ ને સૂર સારેગામાં, અને આ સૂર એટલે અસુરવાળો, અને સૂર એટલે આમાં આવશે દેવ બરાબર ને। ઓકે, આગળ જોઈએ। હવે આમાં જે છે આમાં તમને રૂપક અલંકાર દેખાય છે ને, આમાં રૂપક અલંકાર આવશે સુરક્ષિત, તો પર પ્રત્યય લાગેલો છે, કેવો પ્રત્યય લાગેલો છે, પર પ્રત્યય આવશે બરાબર। નીચેના શબ્દના સમાનાર્થી શબ્દનું શોધીને લખવાનું છે મિત્રો। ઓઠ એટલે આવશે સહારો, અને સાંજ એટલે આવશે સંધ્યા બરાબર। ઓકે, આગળ જોઈએ। કંચન એટલે શું થાય, સોનું એટલે આવશે દ્રાવ્યવાચક સંજ્ઞા બરાબર ને। ઓકે, હવે અહીંયા આપેલ છે દાવપેચ રમવા। ઓકે, 41માં દાવપેચ રમવા એટલે યુક્તિ પ્રયુક્તિ કરવી, તો પછી તમે એને વાક્યમાં ઉપયોગ અર્થ જાણો, ટિપ્પણીનો ખાલી અર્થ જણાવવાનો છે। બાઢી મુઠ્ઠી લાખની એટલે ઘરની વાત ઘરમાં જ રહેવા દેવી, એને બહાર કહેવું નહીં બરાબર। ઓકે, આગળ જોઈએ। સબને ઓઢાવતું લુગડું એટલે આવશે કફન। શ્યામ એટલે ધવલ બરાબર ને, વિરુદ્ધ લખવાનું છે ધવલ।
નીચે વાક્યને કર્તરી વાક્યમાં તો જશોદા મૈયાથી કૃષ્ણ વરને શણગારાયા. તો કર્તરી તો જશોદા મૈયાએ કૃષ્ણ વરને શણગાર્યા. બરાબર. આ 46. ખોંભણમાં શું આવશે? આ તરપડા શબ્દનું શિસ્ત રૂપ પણ છે. બરાબર. આમાં તમે જોઈ લેજો. બરાબર. આ તીર્થ થોડા તો મિત્ર આમાં શું આવશે? થોડા એટલે પરિમાણવાચક. બરાબર, પરિમાણવાચક. પછી તે ઘર કદી ન જઈએ તો કદી એટલે સમયવાચક. બરાબર. ઓકે મિત્રો, તમે જોઈ જ લીધું હશે. એકવાર ફરીથી કહેવું કે દાવપેચ રમવા એટલે તમને ખબર પડી ગઈ હશે. યુક્તિ પ્રયુક્તિ કરવી. બાંધી મુઠ્ઠી લાખની એટલે ઘરની વાતને ઘરમાં જ રહેવા દેવી. પછી સબને ઓળાવીએ તેને કહેવાય કફન. શ્યામ એટલે ધવલ. ઓકે. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. બરાબર. આ ખોંભણનો જવાબ તમને જો ખબર હોય તો તમે આમાં કોમેન્ટ બોક્સમાં આપજો. નીચેના વાક્યમાંથી વિશેષ શોધી તેના પ્રકાર જણાવો. તો તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. બરાબર. થોડા એટલે પરિમાણવાચક. તે કદી એટલે શું આવશે? કદી એટલે આવશે સમયવાચક. ઓકે, આગળ જોઈએ. ઓકે, અહીંયા આપેલું છે સૌંદર્ય. તો એને આપણે આ સ અર્ધો વટ્ટા ઓ વટ્ટા ન વટ્ટા ડ વટ્ટા અ. ઓકે, સૌંદર્ય અહીંયા આપણે ર કરવો પડે ને, ટપકું મૂકી દેવાનું છે સૌંદર્ય. બરાબર. પછી આપણે નીચેના વાક્ય પ્રેરક વાક્ય બનો. આપણે પ્રેમ સોરીનું ગીત ગવડાવ્યું. ગાયનું ગવડાવ્યું કરવાનું. બરાબર ને. ઓકે મિત્રો, આ છંદ છે ડોહરો. આ છંદ છે ડોહરો. અને યમન સફલ યમાતા માતારા ન સલગા ભા ન સલગા એટલે આવશે શિખરણી. બરાબર. યમાતા યમન સફલગા. ઓકે મિત્રો, તો બીજું વિડીયોનું પેપરનું પણ સોલ્યુશન મળી રહેશે. તો થેન્ક યુ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.